હેલો દોસ્તો, જય માતાજી, જય માં મોગલ। આપણે રાતે સવારમાં 5:30 વાગે ચેન્નાઈ પૂજી ગયા હતા અને આપણે ગાડી બગડી ગઈ હતી, હારી થઈ ગઈ 12 વાગે વાળી। તો પછી આપણે હાંકી નાખી ક્યાં ગમલે છે। તો પછી રાતે અમે 5:30 અહીંયા ચેન્નાઈ પૂજી ગયા, આવીને સુઈ ગયા હતા। તો અત્યારે ચેન્નાઈની બજારમાં હાલ્યા જઈએ છીએ, પાણી પીવા જાય છે તારે હવે। તડકો પણ કેવો તડકો હે। તો વિડીયોમાં બન્યા રહેજો, આગળ તમને જે બીજી જગ્યાએ ખાલી કરવા જવા છે ને કંપની બતાવજો, તો વિડીયોમાં બન્યા રહેજો। તો ફાઇનલી અમે બધું રાશન લઈ આવ્યા છે, ચાવલ સબ્જી બધું લઈ આવ્યા છે। જો આ ચેન્નાઈમાં જો હવે જમવાનું બનાવશું, તો વિડીયોમાં બન્યા રહેજો, આગળ વિડીયોમાં તમને દેખાડીશું। જો આ ચેન્નાઈમાં ફરીએ જો અંકુર છે આપણે હાલ્યા આવે જો। હેલો દોસ્તો, જે આપણે અડધો માલ હતો ચેન્નાઈમાં તે આપણે હવે ખાલી કરવા માંડ્યા છે। જો આપણે ગાડી ટીપલ વિપલ ખોલી નાખી છે અને આપણે ખાલી કરવાનું ચાલુ કર્યું છે। હવે પછી અહીંથી આપણે હવે આગળ કંપનીમાં જવાનું છે, ઓલો આપણે જે પાવડર ભરીને આવ્યા એ આગળ ખાલી કરવા જવાનું છે। અડધો માલ કટકો નાખ્યો હતો માલકા વશમાં, જો ખાલી કરે છે। હેલો દોસ્તો, આપણે ચેન્નાઈમાં પહેલી એક ડિલિવરી હતી એ ખાલી થઈ ગઈ છે। હવે આપણે સીધા જે બીજો માલ પીડ્યો છે આપણે જે મધુ સિલિકાનો પાવડર એ હવે ખાલી કરવા જઈએ છીએ। જો આપણે કમલે છીએ બહાર કાઢી છે પહેલી ડિલિવરી ખાલી કરીને, જો આપણે ટીપલ વિપલ બાંધી દીધી છે। ફાઇનલી દોસ્તો આપણે ખાલી કરીને અડધું હતું બાકી એ ખાલી કરી નાખ્યું છે અને હવે આપણે MRF કંપનીમાં જે આપણો મધુ સિલિકાનો પાવડર છે તે ખાલી કરવા જઈએ છીએ। ગાડી આપો ચેન્નાઈ કોર્ટમાં હો પવન એવો ચાલુ થઈ ગયો છે, વરસાદ અંધારો ને પવન ચાલુ થઈ ગયો બહુ બસ છે ને। જોવા ચેન્નાઈની બિલ્ડિંગો છે ને, હવે આખી ઘાસની બિલ્ડિંગ હવે કેમેરામાં આવતી ના। હાલો ભાઈ, ચેન્નાઈમાં વરસાદ ચાલુ હવે તમને છે ટાઢું લાગી ગયું હવે તો ગરમી એટલે પડ્યો, આમ ટીપા પડી ગયા હતા ઘડીક તો ઓલો પાલ બાંધવા ગયા હતા તો હવે ટાઢું લાગ્યું કાંક એ। હેલો દોસ્તો, આપણે ફાઇનલી અત્યારે ચેન્નાઈ પોર્ટમાં પૂકી ગયા છીએ। ચેન્નાઈ પોર્ટ ફાઇનલી દોસ્તો આપણે MRF કંપની આવી ગયા છીએ। તો MRF કંપની છે, આપણે કંપનીથી એન્ટ્રી કરાવવા ગયા છે। પછી આપણે સીધા પાર્કિંગ વયા જાવ
જો આપણે સીધે સીધા પાર્કિંગ વ્યાજ આવો આગળ. ઓ ભાઈ ચેન્નઈની ચા. જા. ઓ આ ચેન્નઈની ચા. ચેન્નાઈની ટી કહેવાય ટી. હા હા ટી ટી છાયા ચાયા. ભાઈ વઘારેલા ભાત બનાવીએ છીએ. હાલો સર ખાવા વઘારેલા ભાત. તમને જે મજા આવે છે ને? ઓ મજા જ આવે ને અહીંયા તો. હા જો આપણે ચાલો કરી દીધું છે વઘારવાનું બધું. દેખાડો આમાં ચકલમ બતાવો શાક. આપણા શું છે આમાં ડુંગળી, ટમેટા અને બટેટા. અને આપણે પાણી નાખીએ પછી આપણે નાખીએ એમાં ચોખા. હા તમને છે? હમ. અને બનાવીએ વઘારેલા ભાત. તો વિડીયોમાં બને રહેજો. હા હા આપણે બને પછી બતાવીએ. હા. ચોખા નાખી દીધા. હા જો ચોખા નાખી દીધા આપણે. હમ. હમણાં આપણી વઘારેલા ભાત રેડી થાય કમ્પ્લેટ. પછી આપણે કરીએ ખાવાનું ચાલુ. ફાઇનલી આપણે વઘારેલા ભાત બનાવીને ગાડીમાં હવે આપણે અહીંયા દરિયા ફરવા આવ્યા છે. આપણે ગાડીથી આગો ના ખાલી આમ આમો જ દેખાય છે. જો આ બધો દરિયો અમે કમલેશ છે આવ્યા. કમલેશ છે હા દરિયાની મોજ. હા મોજ. હે હા મોજ. હા કેમ જો પણ? આ બધા નાવડા જો આ બધા નાવડા. હા જુઓ આ ચેન્નઈ દરિયો. બધા કેમ બેઠા આમ નાય ને બધા. તો ફાઇનલી દોસ્તો હવે 7:30 વાગ્યા છે અને આપણે હવે જમવા બેસી ગયા છે. જો કમલેશજી જમવા. હાલો જમવા. જો આપણે વઘારેલી ખીચડી. હમ. હાલો બધા જમવા. હા હેલો દોસ્તો, અત્યારે 9 વાગ્યા છે. આપણે આવા જો બધું રસ્તામાં પાર્કિંગ રાખીને સૂતા છે. આપણે ઘડીક આંટો મારવા બહાર નીકળ્યા હતા. જો ચેન્નાઈની મોજ છે ભાઈ અત્યારે અમારા તો. જો આપણે દરિયો હાવ 5 છે. હમણાં તમને બતાવ્યો છે ને આ આગળ હાવ 5 દરિયો છે આપણે. તો અત્યારે 9, 9:30 જેવું થયું છે. જો આ બધી ગાડીઓ આવી તામિલ ગાડીઓ, અન્ના ગાડી. જુઓ જો અમે ઓલપાન સાઈડે એટલી પડી ગાડી અને અમે ગાડી આપણી પડી છે. આપણે કમલેશી માલિકા બેઠા છે. તો હવે આપણે આ બ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ. તો જય મા મોગલ, જય માતાજી. બધા ભાઈઓને મારા તરફથી ગુડ નાઇટ, જય માતાજી.